કાલે 1000 આહિરાણીઓ સોમનાથના સાનિધ્યમાં મહારાજ કરી રહ્યા છે। તો આહિરાણીઓ પણ આવતીકાલે અહીંયા સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ભગવાન ભોળિયાનાથને પણ આરાધના કરશે। આહિર સમાજ હવે મહારાસ કરવાનો છે। મહારાષ્ટ્રની સોમનાથના પટંગણમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પીએમ મોદીના સ્વાગત સમયે આહિર સમાજના બહેનો એ મહારાસ કરવાના છે। तो देवाधिदेव सोमनाथ महादेवनी पवित्र सानिध्यની અંદર અત્યારે સ્વાભિમાન પર્વની ઉજવણીનો આરંભ થઈ ચૂક્યો છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે। પીએમ મોદીના હાથે આહિર સમાજ હવે મહારાસ કરવાનો છે અને તેમના સ્વાગતમાં પણ આહિર સમાજે મહારાસ કરવા જઈ રહ્યો છે। ત્યારે ઐતિહાસિક મહારાષ્ટ્રની સોમનાથના પટંગણમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનો કરશે મહારાસ। આહિર સમાજની નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો એ પીએમ મોદીના સ્વાગત સમયે મહારાસ કરવાના છે। આહિર સમાજની સંસ્કૃતિ પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક બની રહે તે માટે હવે સોમનાથની ધીંગી ધરા ઉપર એ મહારાસ થવા જઈ રહ્યો છે। આહિર સમાજની બહેનોએ આ મહારાસ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બનશે એવું પણ અત્યારે ત્યાંથી સંકેતો મળી રહ્યા છે। તો સૌથી મોટા સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથના ઇતિહાસમાં અત્યારે સોમનાથના પટાંગણમાં ચાલી રહી છે અને એને લઈને જ હવે આહિર સમાજની બહેનો નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ સુધીની મહિલાઓ હવે મહારાસ કરવાની છે। આ પહેલા પણ જામનગરની અંદર મહારાસ થયો હતો ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો હતો ને ફરી એક વખત હવે પીએમ મોદીના સ્વાગત સમયે આહિર સમાજના બહેનો એ મહારાસ કરવાના છે। અને આજે સોમનાથના સાનિધ્યમાં મહારાસ ઉજવાય છે। નરેન્દ્રભાઈ મોદી આવે છે અને આ સોમનાથ 1000 વર્ષ પહેલા ખંડિત થયેલ હતું અને આજે અને એની સ્થાપના કરવામાં આવી હતી અને પછી આજે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી એટલે એના માટે એટલો ઉત્સવ થઈ રહ્યો છે અમને સોમનાથમાં કે અમે અહીંયા મહારાણી રાસ કરી રહ્યા છે। કાલે 1000 આહિરાણીઓ સોમનાથના સાનિધ્યમાં મહારાજ કરી રહ્યા છે। તો તમે લોકો લાઈવ અમે લોકોને જોઈ શકો એ માટે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। સૌ ધર્મપ્રેમી જનતાને મારા જય સોમનાથના સાનિધ્યમાંથી અને મોદી સાહેબનું આગમન આજે સાંજે થઈ જવાનું છે અહીંયા અને એક આખું ધાર્મિક ઉત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છે। 1000 વર્ષની ઇતિહાસની ગાથા આપણે ગાવા જઈ રહ્યા છે। આવનારી પેઢીને એક સંદેશો આપવા માટે, આવનારી પેઢી આપણા ઇતિહાસને યાદ રાખે એના માટે એક મોદી સાહેબનું જે વિઝન છે અને મારો દેશ 2047માં મહાસત્તાના સ્વરૂપમાં વિકસિત ભારત તરીકે એનું સપનું સાકાર કરવા માટે આપણે સૌ કોઈ એમાં સહભાગી બનવું જોઈએ અને એ માટે ભોળિયાનાથના આશીર્વાદ લેવા માટે જ્યારે મોદી સાહેબ આજે પધારી રહ્યા હોય ત્યારે અમે આહિરો પણ, અમારી આહિરોની અમારી બહેનો, અમારી માતાઓ, દીકરીઓ પણ એમાં પાછળ ના રહીએ અને અમારા ઓરિજિનલ પેરેસમાં દાગીનાઓ સાથે આજે આ તો ખાલી 100 દીકરીઓ આવી છે। આવતીકાલે 1000 દીકરીઓ અહીંયા મોદી સાહેબનું સ્વાગત કરવા માટે અને દાદાને આરાધના કરવામાં, જેમ દ્વારકાધીશના મંદિરમાં 2 વર્ષ પહેલા 52,000 આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને જે આરાધના કરી હતી વિશ્વ શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે, એવી જ રીતે આહિરાણીઓ પણ આવતીકાલે અહીંયા સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ભગવાન ભોળિયાનાથને પણ આરાધના કરશે વિશ્વ શાંતિ માટે, સૌના કલ્યાણ માટે।